महमविचिन्तये। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। महाराज क्या पहुंचा मुकुंद भाई बोलो है। याद से याद करो हेमा क्यों दादा ओके ओके हाँ એમાં લખેલી છે એમાં બધી હે એમાં પરંપરા જુદી જુદી છે હા એ આ પરંપરા છે ને આના શ્લોકો છે આ તો મેં શ્લોકોમાંથી કાઢીને તમને આપ્યું છે આપણા ઉદ્ધવ સંપ્રદાયની અંદર જે ગુરુ પરંપરા જે છે ને એના શ્લોકો છે હોતે મારી પાસે અને આ રામાનંદ સ્વામી થી ત્યાં સુધીને લઈને પણ સંસ્કૃતના શ્લોકો હું ન લાવ્યો ને એ ન બોલ્યો હા બધા આચાર્યોના જીવન ચરિત્રો પણ છે હકીકતમાં મહારાજે આપણને વડતાલના 18મા વચનામૃતમાં ખાલી પોઈન્ટ આપી દીધો અહીંથી આમ જવાય બસ દરવાજો બતાવી દીધો મહારાજે કીધું કે અમારા ગુરુ તે રામાનંદ સ્વામી અને રામાનંદ સ્વામીના ગુરુ તે રામાનુજાચાર્ય અને પછી આખી પરંપરા મહારાજે એમ કહી દીધું હવે આમ પણ આપણે તો શું બધા ગુરુ પરંપરા જાણવી એટલે કે રઘુવીરજી મહારાજ છે આપણું હાંકવાનું તો અને બીજા નંબરમાં કોઈને ઓબ્જેક્શન ઉઠાવવો હોય કોઈને તર્ક કરવો હોય તો કરી શકે કે તમારા સંપ્રદાયને રઘુવીરજી મહારાજ થી રામાનંદ સ્વામી થી લઈને તમે ગણો છો તો તમારો સંપ્રદાય કેટલા વર્ષ જૂનો ઘણા કહે ને સ્વામિનારાયણ ભગવાન તો 200 વર્ષ થયા છે એને એ થોડા કઈ ભગવાન છે એમ કે પણ એને ખબર નથી કે ભગવાન તો વારે વારે આવે છે ભગવાનના અવતારો કેટલા થયા છે હા રામા અવતાર ને આપણે બધા કહીએ કે રામા અવતાર એને કેટલા વર્ષ છે કોને ખબર છે હે મુકુંદ ભગત તમે શું કહો છો એટલે વળી પાછું થોડું કેમ સતયુગ ત્રેતા દ્વાપર કલી સતયુગ ત્રેતા દ્વાપર કલી એમ અત્યારે કેટલામો કલયુગ આલે છે 28મો 24મો કલયુગ હતો ત્રેતાયુગ હતો ત્યારે રામચંદ્રજી ભગવાનનું પ્રાગટ્ય થયેલું છે બધી ચોકડીમાં નથી અવતાર થાય છે પણ જે અત્યારે આપણે જે ગાઈએ છીએ એ હરિવંશની અંદર ઉલ્લેખ છે કે 1,81,49,000 વર્ષ પૂર્વે રામા અવતાર થયેલો કેટલો કયો 1,81,49,000 વર્ષ પૂર્વે રામા અવતાર થયેલો એમ અત્યારે વક્તાઓ ઘણા છે રામાયણ ઉપર કથાઓ ઘણા કરે છે પણ રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રી જે થઈ ગયા એના જેવો રામાયણનો વક્તા બીજો કોઈ થયો નથી હજી સુધી એને એના પ્રવચનની અંદર પણ આ ઉલ્લેખ કરેલો છે એટલા માટે હરિવંશની અંદર રેફરન્સ છે કે 24મી ચોકડીમાં ત્રેતાયુગમાં રામા અવતાર થયેલો ઘણાને હજી ખબર નથી તો એમ કે 21 લાખ વર્ષ 21 લાખ વર્ષ છે
આમ શાસ્ત્રમાં લખાણું છે કે જેટલા રજકણ છે એને કોઈ ગણવા માંડે તો કદાચ ગણી શકાય. સમુદ્રને બુંદે બુંદે ઉલે છે અને જેટલા બુંદ છે એને કદાચ કોઈ ગણી શકે, પણ ભગવાનના અવતાર કેટલા છે એનું તો એ શું કે આ વખતે જ છે, આ એક જ યુગમાં છે એમ આપણે ગણતરી કરવાની, આ એક જ ચોકડીમાં છે એમ ગણતરી કરવાની ના. પૂર્વે ચોકડીઓ આ 28મું છે એની પહેલા પણ જેટલી ચોકડીઓ ગઈ, હા, એમાં બધા ભગવાનના અવતારોની બધી જ ગણતરી આવી જાય. એટલે પણ ગણતરી આપણે આવી જ કરીએ છીએ ગયા ત્રેતા યુગની અંદર, અને આપણે લાંબુ વિચારી નથી શકતા ને. હા, અર્જુન અનંત અવતાર છે. બધી બધી આવી જાય એમાં. આપણે વચનામૃતમાં ખગોળ ભૂગોળમાં આપણી શું કહેવાય એક ચોકડીનો અર્થ કરેલો છે. આ 28મી ચોકડી થઈ કેટલા વર્ષ થયા એનું પણ એને ગુણાકાર કરી નાખવાનો. 28મી એમાં ઉપરના જે વર્ષ નહીં ગણવાના, એટલે ઉપરના જે વર્ષ છે 12 કરોડ ને 9 લાખ અને 60,000 વર્ષ છે, એમાંથી બાદ કરી નાખવાના તો 12 કરોડ 5 લાખ અને 33,000 વર્ષ છે અત્યારે. 28 અત્યાર સુધીનો હિસાબ. ટૂંકમાં આપણે જે માનીએ છીએ આપણી જે ગણતરી છે ને એ આપણી સીમિત છે. શાસ્ત્રની દ્રષ્ટિએ તમે જો અંદર ઉતરો તો આનો અંત આવે એવું છે, અને આપણી બુદ્ધિમાં બેહે એમ નથી. સવારના પોરમાં જો આપણે કથા કરીએ ને તો એમ જ કે ટાઢા પોરના જ ગપ્પા જીકે છે. અમુક વસ્તુ એવું છે, શશબિંદુ રાજા થઈ ગયો, એને એમ લખ્યું છે શશબિંદુ રાજા એ આ ધરતી ઉપર જયારે એને યજ્ઞનો આરંભ કર્યો ને ત્યારે કોઈ ધરતી બાકી નથી, 100ના અગ્રભાગ જેટલી પણ ધરતી બાકી નથી જ્યાં શશબિંદુ રાજાએ યજ્ઞ ન કર્યો હોય. અને એ યજ્ઞની પૂર્ણાવતીમાં જેટલા ઓલા હતા ને દીકરીઓ, એને હજારો દીકરીઓ હતી. એ બધી લાખો, હજારો નહીં લાખો દીકરીઓ, એ બધી દીકરીને 100 હાથી રથ હોતા, અને એક એક હાથી પાછળ 100 ઊંટ રથ હોતા, એક એક ઊંટની પાછળ 100 ઘોડા એ રથ હોતા, એની પાછળ 100 ગાયો સોનાની શિંગડીઓને ખરીઓ સોતી, અને એની પાછળ 100 ઘેટા. આવું લાંબુ છે તો આ બધી ગાયો ભેહું બાંધ્યું જ છે એને. પણ એ વાત અત્યારે કરવા જાય તો આપણી બુદ્ધિમાં બેહે એ બધું ગપ્પા હોય એમ માની. પણ ભગવાનની શાસ્ત્રની દ્રષ્ટિમાં જો આપણી દ્રષ્ટિ પહોંચી જાય તો ભગવાનનો મહિમા સમજાય, અને ભગવાને આ જીવાત્માનો ઉદ્ધાર કરવા માટે કેવા કેવા કાર્યો કર્યા છે, કેવું કેવું એને પરાક્રમો કર્યા છે. કોઈ પણ હિસાબે આપણે કીડી પાણીની અંદર પડી હોય તો એને કાઢવા માટે કોઈ હળિયેથી કાઢે, કોઈ લાકડું નાખે, કોઈ લાકડી નાખે, કોઈના હાથમાં બીજી કોઈ વસ્તુ હોય એ નાખે, પણ કાઢવાનો હેતુ કીડીને છે. એમ ભગવાને આ વખતે જે કામ કર્યું છે એ અદ્ભુત છે. અને એમાંય કળિયુગના માણસોની બુદ્ધિ ઓછી એટલે ઝાઝુ ન સમજી ચોખ્ખું કરી દીધું. મહારાજે દેશ વિભાગનો લેખ લખ્યો, એની અંદર આપણે ગઈકાલે જોયું હતું કે મહારાજ કે ઝાઝુ નહીં સમજી શકે, એટલે ટૂંકમાં હું તમને બતાવી દઉં કે 2 આચાર્ય થાપ્યા છે ઈ કે એમ કરજો બસ. સમજ્યા? ઝાઝુ ન સમજો તો કઈ નહીં. બરાબર. હવે મહારાજે કીધું કે કદાચ તમારે તમારા 10મો 20મો ભાગ આપવો પડે. આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક જ નથી હો, આ 10મા 20મા ભાગની પ્રક્રિયા સ્વામિનારાયણ સંપ્રદાયમાં એકમાં જ નથી, દરેક સંપ્રદાયમાં દરેક ધર્મમાં છે. આ ખ્રિશ્ચન ધર્મની અંદર દર શુક્રવારે અઠવાડિયામાં જે તમે કમાણી કરી હોય એનો 10મો 20મો ભાગ, અથવા તો એમાં બીજું નામ આપે એની રીતે ને શુક્રવારે ત્યાં ઓલા શું કહેવાય ચર્ચમાં જાય ત્યારે એને જમા કરાવી દેવાનું. એ અઠવાડિયાનું રાખે છે. અને આપણે
વરસ વરસનું રાખીએ. કોઈ મહિનાનું રાખે છે. કોઈ એવા ભક્તો છે કે મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે કાયમનું લઈને કાયમનું જમા કરાવી દેવું, પછી ભેગું થાય તો મૂરખ વાણિયાની પેઠે પછી દેવું કઠણ પડે નહીં. એટલા માટે કોઈ દરરોજ દરરોજનું કાઢે છે. એવાય ભક્તો છે આપણા સંપ્રદાયમાં. એવી એવી ડબ્બો રાખે, એમાં દરરોજનું લઈને દરરોજનું નાખી દે. બરાબર. 100 રૂપિયા કમાણા તો કેટલા નાખવાના થાય? એ 10મો ભાગ. 20મો ભાગ હોય તો 5 રૂપિયા નાખી દે. બરાબર. હા, એ તો આપણે અત્યારની સિસ્ટમ પ્રમાણે મહિને પગાર આવે છે એટલે મહિને નાખીએ છીએ. પણ દરરોજનું દરરોજ જે શું કે કોઈ કડિયા કામ કરતા હોય, કોઈ ખેતી કામ કરતા હોય, દરરોજની પેલા તો આવક હતી. હા, એને એવું આવે. પણ દરરોજનું કોઈને મળતું હોય મજૂરોને તો દરરોજનું કાઢતા હોય, એવાય ભક્તો છે. પણ ભક્તજનો 10મો 20મો ભાગ ચોખ્ખો જો કાઢો તો તમે કોઈ દિવસ તમારે ખોટ ન જાય. પણ આપણે 10મો 20મો ભાગ કાઢીએ છીએ, 5,000 આપી દઈ, 10,000 આપી દઈ. કોઈ એમ કે હું 50,000 એમને લખાઈ નાખું, એમ નહીં. એ જે તમારા ઠાકોરજીને તમે પાર્ટનર બનાવ્યા છે, એ પાર્ટનરના ઉપરના જે 25 પૈસા હોય એ પણ જમા કરાવી દો, ઠાકોરજીને આપી દો. એને તમે ચોખ્ખો 10મો 20મો ભાગ કાઢ્યો કહેવાય. આવો 10મો 20મો ભાગ કાઢનારા કેટલા? જનરલ કાઢે છે. હે કોઈ કોઈ નીકળ્યા હાથ. કેટલા ફરીને ઊંચો કરો તો હાથ? હા, એવા જો થોડા નીકળ્યા. બાકી લમસમ દઈ દે છે. વધારે કદાચ આપતા છે. વધારે આપો એ આપો કે ન આપો એ કઈ આપણે કહેતા નથી. પણ ઉપરના જે 25 હિસાબ કરો, ઉપરના 25 પૈસા નીકળતા હોય તોય દેવના છે ને પાર્ટનર હોય ને જો માથા ભારે મુશ્યુ વાળો પાર્ટનર હોય તો કેવા તરત આપી દો છો કે ભાઈ એનું વધારે રખાય નહીં. મુશ્યુ વાળા હોય એની વાત. હવે જો કે કોઈ મુશ્યુ વાળા છે જ નહીં. હવે આગળનો આપણે ફકરો વાંચીએ. દેશ વિભાગના લેખની અંદર મને એમ થાય સ્વામિનારાયણ ભગવાન જો પ્રગટ ન થયા હોત તો અત્યારે કળિયુગના માણસને આ સાચું સમજાવવું બહુ કઠણ. અને એમાંય દેશ વિભાગનો લેખ ભગવાને ન કર્યો હોત ને તો પોતાની રીતે હાકત. શું કહો? આમાં જો ઘણા અક્ષરાનંદ સ્વામીની વાતોનું રેફરન્સ લે, એને એ કે આમાં આમ લખ્યું છે. ઘણા પાછા એમ કે આવું કઈ વચનામૃતમાં છે નહીં. ઘણા પાછા એમ કે સત્સંગી જીવનમાં એટલો ખુલાસો નથી, અથવા તો બીજા શાસ્ત્રનો પુરાવો લેત. બીજે મોટા ભાગે અત્યારે સત્સંગી જીવનનો પુરાવો લઈને તો વંદન. પણ બીજી જે વાતોનો પુરાવા લઈને જે હરિભક્તો ને સંતો જે ઊંધું હાલે છે ને એ ખોટું છે. સત્સંગી જીવનમાં તો કોઈ જગ્યાએ કમી રાખી જ નથી મહારાજે. પણ એનો રેફરન્સ લઈને એના કરતા જાજો અત્યારે વાતોનો રેફરન્સ વધારે લેવાય છે. એમાં આવશે ને, આગળ આવશે, એમાં આવશે જ. બરાબર. એ તો એનો કોઈનો ભાગ નથી, એના કુટુંબનો એનો કોઈનો ભાગ નથી. પણ સત્સંગી જીવનનો પુરાવો નથી લેતા. અત્યારે મોટા ભાગે ગોપાળાનંદ સ્વામીની વાતોમાં આમ કીધું છે, ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં, પ્રસાદાનંદ સ્વામીની વાતોમાં આમ આવે છે. ભક્તો હું બધાનો હું સાધુ જ છું એ તો તમને ખબર છે ને, અને દેખાય જ છે ને. આમાં ક્યાં કહેવાની જરૂર છે? બરાબર. એટલે હું કઈ ખોટું તો દેવનો કે નંદ સંતોનો વિરોધી તો ન જ હોઉં. પણ જ્યારે આપણે વિચાર વિમર્શ કરવા બેઠા છીએ, અંદરથી તત્વ કાઢવા જ બેઠા છીએ, તો પછી એ તો જોવું પડે ને. થોડું એટલું દૂધ ન કહેવાય. બરાબર. એ ન્યાયે નંદ સંતો બધા વંદન કરવા યોગ્ય છે. એને જે પ્રસાદાનંદ સ્વામીએ પોતે એની વાતો નહીં લખી હોય, ગુણાતીતાનંદ સ્વામીએ પોતે એની વાતો નથી લખી. શું કહો? ગોપાળાનંદ સ્વામીએ મહાન ધુરંધર સાધુ, પણ એને એની વાતો એને નથી લખી. સ્વામીએ વાતો કરી છે એમાં જેટલું મને આમાંથી હું જેટલું બોલું એટલું બધું કોને યાદ હોય ને એમ ડીટુ કોપી
અક્ષરે અક્ષર કોણ લખી શકે? હે લખી શકે કોઈ નહીં. પછી તમે એમ કહો કે સ્વામીએ કથામાં આમ કીધું હતું. કથામાં નહીં, આમાં હું આવ્યો હતો ને એની ઉપર તમે તમારું મંતવ્ય આપો. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ જે કીધું છે, પણ આમ તો ગુણાતીતાનંદ સ્વામીની વાતોનું વધારે પ્રમાણ હાલે આપણા દેશમાં. શું કામે? કારણ કે સ્વામીએ મહિમા ઉપર બહુ વાતો કરી છે. મહિમા એટલે ગજબનો મહિમા. અને એમાં એક પક્ષી મહિમા છે. બીજા બધા દેવનો, આચાર્યનો, શાસ્ત્રનો મહિમા આવે છે, પણ ટુકડે ટુકડે, અમુક અમુક અંશે. પણ સાધુનો મહિમા ગજબનો કીધો એટલે ઉપડી ગઈ વાતો. એક પક્ષી. અને અત્યારે પ્રચારક આપણા સંપ્રદાયમાં સાધુ છે, બરાબર? એટલે પોતે પોતાનો મહિમા આમ તો ન કહેવાય, પણ સ્વામીએ વાતોમાં કીધું છે એમ કેવા થાય. બાકી તો પોતે પોતાનો મહાત્મય ગાય પર ધન પર ઘર મારવા, એવું એવું એટલે પોતે તો બોલી જ ન કે, એટલે સ્વામીની બાને હાલે. એટલે અવગુણ તો એને જ કહેવાય કે ભગવાનની આજ્ઞાથી બહાર હોય. અને ઘણા ઘણા પાછા એમ કે ઈ જે કરે એ આપણે કઈ નહીં જોવાનું, મહાપુરુષ છે. ઈ કદાચ આપણે આપણે એને આપણે તો અમુક અમુક શબ્દ નહીં બોલું, આપણે ઈ કે ઈ ગમે તે કરતા હોય ને ખુલ્લું આપણે ભાળી જાય ને તોય ભગવાનના ભગત છે ને ભગવાનના સાધુ, એનો અભાવ ન લેવાય. આ સ્વામિનારાયણ સંપ્રદાય અથવા તો પુરાણો, શ્રુતિ, સ્મૃતિ, આમાં કોઈ જગ્યાએ આવો ઉલ્લેખ નથી. આ તમે હાથે કરીને તમે તો હાલો, તમારે તો જે હોય તે, પણ એવી વાતો કરીને બીજાને હું કામે અવળે માર્ગે દોરો, આનું બહુ મોટું પાપ લાગે છે. સમજ્યા? આપણે ભજન તો વર્ષોથી કરીએ છીએ, પણ ઉગતું નથી એનું મેન કારણ. અને અમુક અમુક ને પાછો અભાવ આવી ગયો છે, બધાને કાપી જ નાખે. અમાર બાપુ થઈ ગયા સરદારની અંદર, રામેશ્વરાનંદ બાપુ સરદારમાં હતા. તો ઓલા હરિહરાનંદ બાપુ હતા ને, આ શું કહેવાય, ગુરુજીના નામની માળા છે ડોકમાં, એ ભજન, એ બાપુ ન્યા ધારેશ્વર બાપુ હતા, ધારેશ્વર. અને ન્યા રામેશ્વર બાપુ થઈ ગયા. એ બાપુ ફરાળ જ કરતા, પણ એટલા બધા ક્રોધી. કોકે આવીને મંદિરની જગ્યાની અંદર વાડી ઘણી છે, એમાં પોપૈયા વાવ્યા હતા. તે કોકે આવીને કીધું કે બાપુ આપણો જે ભાગ્યો છે ને એ માળો પોપિયા ખાય છે ને થોડા ઘરે લઈ જાય છે. તો બાપુ કાંઈ વિચાર્યા વગર ચાની અડારી એમને મૂકી અને ઉપડ્યા. પોતે જીપ રાખતા, જીપ લઈને અને ધારીઓની અંદર હોય જ, એ ધારીઓ લઈને ગયા. એક ગાય એક પોપિયો હેઠો, એક ગાય એક પોપિયો હેઠો. એ કે તારી ભલી થાય કે અહીંયા પોપિયા હોય તું ખાને, તો પોપિયા કાઢી નાખ્યા. બોલો એને. આમાં સમજ્યા તમે કાંઈ? હા. એટલે હકીકતમાં ઓલાને સુધારવાની જરૂર હતી. આપણે શું કર્યું? પોપૈયા કાપી નાખ્યા. એને ના પાડવાની જરૂર. એમ આપણે થોડુંક અવળું જો કતાતું હોય તો વિચારવાનું. હવે આપણે મૂળ વિષય ઉપર આવીએ. દેશ વિભાગનો લેખ. ને શ્રી લક્ષ્મીનારાયણની હજમાં કોઈ રાજા તથા વેપારી તથા ખેડૂ આદિક રહેણાંક હોય, આદિકની રહેણાંક હોય ને તે સત્સંગી હોય અથવા તો કુસંગી હોય ને તેને શ્રી નરનારાયણ આદિક દેવની આગળ ભેટ મૂકવાની અથવા માનતાને અર્થે મૂકવાની અભિલાષા હોય, તો અન્ન તથા દ્રવ્ય તથા પશુ તથા વાહન તથા વસ્ત્ર તથા માણેક મોતી ઝવેરાત તથા કંકણ પથ્થર આદિ જંગમ વસ્તુ ફેરવી ફરે તે સુખેથી મૂકે તેનો કોઈ બાદ નથી. પણ એ લક્ષ્મીનારાયણની હજમાં જે ગામ તથા જમીન, વાડી તથા મેળી, મંદિર, ઘર તથા આંબા આદિક વૃક્ષ જે કાંઈ સ્થાવર વસ્તુ ફેરવી ફરે નહીં, એવું કાંઈ આપવું નહીં.
ચોખ્ખું લખી નાખ્યું મહારાજે. આમાં કોણ કે નો સમજાય? આમાં કેટલા કોલેજ કરેલા બેઠા છે? એક જણા બે જણા હાથ ઊંચો કરો કોલેજ વાળાએ, બરાબર? સંસ્કૃતમાં કોણ પારંગત છે? કોઈ નહીં. હે નથી તમે સંસ્કૃત ભણ્યા, નથી કોલેજ ભણ્યા, પણ છતાંય સમજાઈ જાય એવી વાત આવી. મહારાજ કે તમારી કોઈ વસ્તુ અહીંથી લઈને અહીં મૂકી શકાય એવી વસ્તુ હોય, એ વસ્તુ તમારે લક્ષ્મીનારાયણ દેવના હદમાં તમે રહેતા હો અને નરનારાયણ દેવને તમારે અર્પણ કરવાનું થાય, તો સુખે ફરે એવી વસ્તુ હોય તો તમે આપો, વાંધો નહીં, એ દેવને વહી ગયું, બરાબર? હવે તમારી પાસે વસ્તુ કેવી છે? તો કે ફેરવી ફરે એવી નથી. કઈ વસ્તુ? તો કે તમારું મકાન ફેરવું ફરે નહીં. પૈડા વાળું મકાન છે કોઈને? નહીં. પૈડા વાળું મંદિર? નહીં. કોઈ પૈડા વાળી સંસ્થા રાખીને બેઠા છે? તો તમારે નરનારાયણ દેવને દેવાય નહીં. નરનારાયણ દેવનો વિરોધી નથી, પણ નરનારાયણ દેવને દેવાય નહીં. શું કામે? કે એ અત્યારે લક્ષ્મીનારાયણ દેવના દેશમાં છે, એટલે એ ફરે એમ છે નહીં. કઈ નરનારાયણ દેવના આચાર્યને અહીંયા આવીને કઈ પ્રતિષ્ઠા કરવાનો અધિકાર છે નહીં. એ અહીંયા 15 દી રોકાવું હોય તો એ આ મકાનમાં રહી શકે એમ નથી. શું કામે? એ આ દેશના આચાર્ય નથી. આચાર્ય છે પણ એ એની હજમાં છે, બરાબર? એ આદિક વૃક્ષ જે કાંઈ સ્થાવર વસ્તુ ફેરવી ફરે નહીં તેવું કાંઈ આપવું જ નહીં. મહારાજ કે એવી વસ્તુ ન આપવી જે ફેરવી ફરે નહીં, સ્થિર હોય, સ્થાવર હોય, એને ઓલા દેશના આચાર્યને અપાય નહીં. ઘણા તો એમ કે ઘણા ઈ દેશમાંથી અહીંયા રહેવા આવ્યા હોય ને તો શું કે ખબર? અમે તો ઈ દેશના છીએ, એટલે મારે જે અહીં મકાન છે ને મારે ઈ મહારાજશ્રીને અર્પણ કરવું છે, તો આપી એકાય. તમે સ્વામિનારાયણ ભગવાન પાસે મોક્ષ કરશો કે આચાર્ય પાસે? મોક્ષ કોણ કરવાના છે? ભગવાન મોક્ષ કરવાના છે, આચાર્ય નહીં કરે. તમે જોડાવ છો તો ભગવાનની આરે જોડાવ, આચાર્ય આરે નહીં. કે કોઈ વ્યક્તિ, મહારાજશ્રી પોતે કહે છે અમે પગથિયું છીએ. હું સાધુ, સત્સંગી, શાસ્ત્ર, આચાર્ય આ બધા પગથિયા છે. કોને પામવા માટે પગથિયા ચડવાના છે? ભગવાનને, બરાબર? એ પગથિયા વિના નીચેના પગથિયા નથી, એ વાત ફાઇનલ છે. ઉપરના પગથિયા વિના નીચેના પગથિયા હેને આધાર રાખો? એટલે ટોપ લેવલનું પગથિયું. અને નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યું આ છે અમારો છેલ્લો ઉપાય રે. શું કીધું? આ છેલ્લું પગથિયું છે, હવે આની ઉપર તમારે કઈ જવું પડે એવું છે નહીં. એટલે તમે આચાર્ય વિના નહીં હાલે. આચાર્યને તમે માનો પણ ભગવાનની આજ્ઞા પ્રધાન માનો. આચાર્ય મહારાજની આજ્ઞા પ્રધાન નથી. આચાર્ય છે એ કોઈ દિવસ ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ કે જ નહીં, એ વાતે ફાઇનલ છે. પણ આચાર્ય મહારાજ જે શાસ્ત્રમાં લખ્યું છે એ પ્રમાણે જ કે. લિંગ પુરાણમાં એમ કીધું છે પોતે શાસ્ત્ર પ્રમાણે વર્તે અને બીજાને શાસ્ત્ર પ્રમાણે વર્તાવે તેને જ આચાર્ય માનવા. આ લિંગ પુરાણનો રેફરન્સ, બરાબર? એટલા માટે મહારાજ કે આ દેશમાં તમે રહો છો તો તમારી વસ્તુ ગાડલું તમારે આપવું છે, આપી આવો. તમારે ગોદડું અર્પણ કરવું, ધૂસો અર્પણ કરવો, અરે તમારે ફોર્ચ્યુનર ગાડી આપવી છે તો આપી આવો. ફરી ગઈ. પછી આ દેશમાં એનું શું કહેવાય, પાર્કિંગ ઓલું એનું લખે એનું શું કહેવાય, પાર્સિંગ. એ પાર્સિંગ નાનું થઈ જાય, ફરી જશે. એટલા માટે તમે ઈ કરી શકો પણ તમે મકાન ન આપી શકો. સરસ મજાનું મંદિર, નરનારાયણ દેવના હરિભક્તો આ મંદિરમાં રહીને સરસ મજાનું મંદિર કરે તો એ તમે નરનારાયણ દેવના આચાર્યને અર્પણ ન કરી શકો. આ મહારાજનું બંધારણ છે, સમજ્યા? સરસ મજાનું મંદિર
ઈ મંદિરની અંદર પ્રતિષ્ઠા કરવા માટે ઈ દેશના આચાર્યને તમે ન બોલાવી શકો. હા, ક્યારેક એને દર્શન કરવાની ઈચ્છા થાય, તમારો આગ્રહ છે, પધરામણી કરાવવી છે, તો આ આચાર્યની આગળ રજા લેવાની, એની પાસે લેખિત રજા હોય, અથવા તો એ સાથે હોય અને બોલાવે, અથવા તો એને દર્શન કરવા એમનેમ આવવું છે તો એ ઠાઠમાઠ સહિત આચાર્યના 16 ચિહ્નો ને છડી ચત્તર છામર પાઘ ધારણ કરીને ન આવી શકે. રજા હોય તો આવી શકે. બરાબર. આ મહારાજનું બંધારણ છે. સમજ્યા? અને જો કદાચિત આપે, કદાચિત કોક એવા અમુક માણસ છે ને સમજ્યા જડ એ કે ઈ ભલે લખ્યું ઈ આપણે કઈ નહીં જોવાનું. આ અમુક અમુક તો વચનામૃતના શબ્દને ઠોકરાવે છે, સત્સંગી જીવનના શબ્દને ઠોકરાવે. નથી કહેતા ગુરુજીએ કીધું એટલે આપણે માનવાનું, બાકી ઈ શાસ્ત્રમાં તો બધું લખ્યું જ હોય. સમજ્યા? અમુક જડ આ ઓરિજિનલ ભગવાનના શબ્દ, શાસ્ત્રના શબ્દ આપણે એને પકડી પકડીને આપીએ ને તો કે ઈ બધું લખ્યું હોય, એ બધું કઈ આપણે ક્યાં પાળી શકીએ છીએ? આ ગુરુ કે આપણે માનવાનું. એમ હજડ બમ અમુક હોય, એને આપણી ભાષામાં જો કહીએ તો થોડાક શબ્દમાં વહમવું પડે, પણ જડ પ્રકૃતિના કહેવાય. એને શું કહેવાય? જાડી બુદ્ધિના. સમજે જ નહીં. એટલા માટે મહારાજ કે કદાચ તમારે જોરાવરીએ કોઈ આપે તો શ્રી નરનારાયણની ગાદીના આચાર્યને રાખવું નહીં. એને કહી દેવો ભાઈ એ મારું છે નહીં, મારે મને એ નહીં ફાવે અને એ અમારા હકમાં નથી આવતું. અને આપનારને કહેવું, એને સમજાવવો. હું કોઈ સત્સંગી હોય, કોઈ બિન સત્સંગી હોય, કુસંગી હોય, એના બિચારાને ખબર ન હોય, આ સિદ્ધાંતની, આ રિવાજની ખબર ન હોય, તો આચાર્ય મહારાજે એને સમજાવવો અને એમ કેવું. શું કેવું? એ મહારાજે કીધું, જે તમારે આપવાની જરૂર હોય તો તે સ્થાવર વસ્તુ અમારા દેશમાં તમારું હોય તો આપો. અમારા દેશમાં છે તમારી વાડી? ઈ નથી. એ કે તો મારે નહીં હાલે. મહારાજનો જો આ સિદ્ધાંત છે, આ લેવાય નહીં. અથવા અમારી હજમાં વેચાતું લઈને આપો, તમારું અહીંયા નથી તો ઈ વાડીને વેચી નાખો, આ જગ્યાએ આપો. તમે મને જ આપવું છે ને, આ દેશમાં લઈ લો નવી વાડી, નવું મકાન, નવું મંદિર તમારે આપવું છે ને, તો મંદિર અહીંયા બનાવી નાખો અને એ પછી તમારે ખર્ચે બનાવી નાખો અને અમારા ચોપડે જમા કરાવી દો, અમારે ચોપડે ચડાવી દો, એટલે મને આપ્યું કહેવાય. અમુક અમુક એમ નહીં. અમુક આ ગામ છે ને એમાં સત્સંગી બહુ ઝાઝા છે, હારા છે, એટલે ઈ ગામમાં એક મંદિર બનાવી અને આપણે ઈ આચાર્યને આપવું છે. એવો વિધિ સ્વામિનારાયણ ભગવાનનો નથી, એ સિદ્ધાંત મહારાજનો છે નહીં. આ વિખાણું છે ભક્તજનો. આપણા સંપ્રદાયમાં આ વિખાણું છે અને વિખાણું એના મેન કારણ તમે છો હરિભક્તો. તમને સાચું નોલેજ છે નહીં, સાચું નોલેજ કોઈ દી સાંભળવાનો તસ્તી લીધી નથી, એટલે હરિભક્તોને નહીં સમજાવવાને કારણે, નથી સમજાણું એને કારણે આ બધું હાલે છે. અત્યારે આ દેશના સંતો શું કહેવાય, સંસ્થાઓ ઊભી કરવા માંડ્યા છે. એ દેશમાં જઈને સભાઓ કરવા માંડ્યા છે. એ દેશમાં જઈ પારાયણું કરવા માંડ્યા છે. એ હકીકતમાં કરાય નહીં. એ દેશના સંતો અહીંયા આવીને મંદિરો ઉભા કરી અને એમ કે આ તો નરનારાયણ દેવ તાબાનું છે. નો હાલે. નરનારાયણના તાબાનું કહેવાય જ નહીં. આ તો લક્ષ્મીનારાયણના તાબાનું જ કહેવાય અને પૂરો અધિકાર લક્ષ્મીનારાયણના ગાદીના આચાર્યનો જ હોવો જોઈએ એની ઉપર. જો મોક્ષ કરવો હોય તો આ મોક્ષની વાતો છે ભક્તો. આ ત્યાગ ભાગની કે રાગ દ્વેષની નથી. મેં કાલે કીધું તું, વક્તા કે ભગવાનનો ભગત કોઈ દી રાગ દ્વેષ વાળો હોય જ નહીં. હોય એ કોઈ દી વક્તા નો કહેવાય, એને કોઈ દી ભગત નો કહેવાય. સમજ્યા? એટલા માટે મહારાજ કે આ દેશની અંદર
કોઈ નરનાર આગળ પાછળ આપણા લક્ષ્મીનારાયણ દેવનું આવશે, નરનારાયણ દેવનું આવશે. અત્યારે વાત આ પોઈન્ટ હાલે છે. ઈ દેશના હરિભક્તો મીન્સ કે નરનારાયણ દેવના દેશના હરિભક્તો, ઉત્તર વિભાગના હરિભક્તો અત્યારે લક્ષ્મીનારાયણ દેવના દેશમાં રહે છે. એને તમારે અહીંયા કમાણી થાય ને પછી તમારે અર્પણ કરવું હોય તો ફરી ફરે એવી વસ્તુ હોય એ આપવી. સ્થાવર વસ્તુ અપાય નહીં. તો અમોથી લેવાશે એમ નરનારાયણ ગાદીના આચાર્યએ કહેવું કે ફરી વસ્તુ ફેરવી વસ્તુ હોય, ફેરવી ફરે એવી વસ્તુ હોય તો અમને આપો, અથવા તો અમારા દેશમાં લઈને આપો તો આમાંથી લેવાશે. એમ કરતા કાંઈ સ્થાવર વસ્તુ લક્ષ્મીનારાયણની હદનું જોરાવરી આપે. શું કીધું? પરાયણે આપે તો નરનારાયણને અર્થે રાખવું નહીં અને પોતાની જાણે તત્કાળ લક્ષ્મીનારાયણની ગાદીના આચાર્યને હવાલે કરવું. આમાં કાંઈ સમજાવવું પડે એવું છે? હે? તોય તોય કેવું હાલે છે? નથી લાગતું. અને કદાચ આજ્ઞા લોપી, આ દાખલા તરીકે આ મંદિર તમે ઝાઝા હરિભક્તો ભેગા થઈ અને તમે એમ કહો કે આપણે નરનારાયણના આચાર્યને દેવાનું છે, આજ્ઞા લોપાણી, અને એ આચાર્ય એના સોપડે લઈ પણ લીધું અને પછી તમે અહીંયા ભજન કરો તો તમે એમ માનો છો કે આપણો મોક્ષ થાય? હે? આમાં આગળ આવશે, આગળ કથામાં જ આવશે અને આગળ હું લેવાનો છું. ઈ કદાચ આવી રીતનું છું તો એ પાપનો માર્ગ છે, ત્યાં ઉદ્ધાર નહીં થાય, અહીંયા પાપ થાય છે. મંદિર નથી રહ્યું, પાપનો માર્ગ છે, પાપનું સ્થાન છે. આ તમે માનો છો? શું કહો તમે? આવું તમે ક્યારે સાંભળ્યું તું? દેશ વિભાગનો લેખની કથા કેટલી વાર થઈ અહીંયા? હે? ભક્તો, આ ખેંચા ખેંચીનો સંપ્રદાય નથી, આ મોક્ષ માટેનો સંપ્રદાય છે. તમે આગળના પ્રમાણ આવશે કે તમારે ઈ ગાદીના આચાર્ય એટલે કે નરનારાયણ દેવ ગાદીના આચાર્યની હારે તમને બહુ પ્રેમ છે, હેત છે, વાંધો નથી, તો તમે ઈ દેશમાં જઈ અને તમારી સ્થાવર જંગમ જે વસ્તુ અર્પણ કરવી હોય ત્યાં તમે કરી શકો છો. બરાબર? હેત છે તો તમને ઈ દેશમાં તમારે રહેણાંક, બાયડી છોકરા સહિત એવો અર્થ મૂક્યો. બાયડી શબ્દ જૂનવાણી છે. અત્યારે આપણે બાયડી શબ્દ બોલીએ તો ઘણા મને સલાહ દેવા આવે, તમારે બાયડી શબ્દ ન બોલવો. પણ મહારાજે લખ્યો એ શબ્દ હું વાંચું છું. સમજ્યા? અમુક અમુક શબ્દ તો એવા છે ને એ તમે ઉપાડી લીધા છે. હોચે ઘણા નથી કહેતા ડોસ્યું ને અહીંયા ન આવી, એટલે પણ તમે શું કામ ડોસ્યું કહો છો? તો તમે શું થયા? ઈ શબ્દ કદાચ સંતો બોલે ને તો હાલે, પણ અમુક અમુક શબ્દ અમારા પેટર્ન તમે બંધ બેઠા બેઠા લઈ લીધા છે. જરડું એ તમારે બોલવાની જરૂર નથી. દોસ્યું નહીં કે અહીંયા નહીં આવવાનું, સંતો છે. એટલે પણ ઈ તમે શું કામ બેનો એ અહીંયા નો પધારવું, આ બાજુ નો હાલવું એવું કોને? હે? એ તમારા માટેના શબ્દ છે. તમારા માટે સ્ત્રી ભક્તો એ આ બાજુ નથી આવવાનું, સંતો છે, એવા શબ્દ તમારે બોલવાના છે. પણ તમે શું કે ડોસ્યું એ આ બાજુ ન આવવું? વાહ ભાઈ વાહ. એટલે આ જે હું બાયડીયું આમાં મહારાજે શબ્દ લખ્યો એટલે, નહીતર હું શબ્દ મહારાજના છે ને ઈ જ બેઠા વાંચું. એટલા માટે મહારાજે કીધું બાયડી છોકરાએ સહિત અને ઊંચાળા સહિત ઈ દેશમાં રહેતો હોય એવું આવશે આગળ. અને આપણે બીજો પોઈન્ટ લઈ લઈએ. અરે તે જ પ્રમાણે આગળ જે વાત કરી એ જ પ્રમાણે શ્રી નરનારાયણની હજમાં કોઈ રાજા તથા વેપારી તથા ખેડૂ આદિકની રહેણાંક હોય, તે સત્સંગી હોય અથવા કુસંગી હોય. ઘણા એમ કે ભાઈ અમે સત્સંગીનું ક્યાં લીધું છે? ઘણા શું કે આ અમારું મંદિર ઉભું છું, આ અમારી સંસ્થા ઉભી થઈ, એમાં એક હરિભગતનો પૈસો નથી લીધો. શું કે? અને એમ કે એનો કહેવાનો હેતુ હાવ ખુલ્લું નથી બોલી શકતા, પણ અમે અમારા બાહુથી ઉપદેશ કરીને લીધું છે, એમ કહેવાનો હેતુ આવો થાય.
મને આવો લાગે હો, પછી તો નિચોડમાં તમે હું કાઢો કઈ નક્કી નહીં. સત્સંગીની હોય અથવા તો કુસંગી હોય ને તેને નરનારાયણ આદિક દેવની આગળ ભેટ મૂકવાની અથવા તો માનતાને અર્થે મૂકવાની અભિલાષા હોય તો અન્ન દ્રવ્ય તથા પશુ વાહન તથા વસ્ત્ર તથા માણેક મોતી જવેરાત તથા કંકણ પથ્થર આદિ જંગમ વસ્તુ ફેરવી ફરે તે સુખેથી મૂકે તેનો બાધ નથી. આ કદાચ માનો કે કુસંગી હોય, કુસંગી મીન્સ કે આમાં આપણે કુસંગી કોને કહીએ ખબર? સ્વામિનારાયણ ન માનતા એ બધા કુસંગી. આવો અર્થ નથી. સત્ય વસ્તુનો જેને સંગ છે, સત્ય એવા પરમાત્મા, પછી ગમે તે ભગવાનને માનતો હોય, રામને માનતો હોય, કૃષ્ણને માનતો, વેદ આધારિત સંપ્રદાયમાં હોય, એ બધા સત્સંગી કહેવાય. સત્ય વસ્તુનો સંગ, સત્સંગી જીવનમાં સત્ય એવો જે ધર્મ, સત્ય એવો પરમાત્મા, સત્ય એવું શાસ્ત્ર અને એને પ્રવર્તક સત્ય એવા સંતો, આ ચારેયને જે રાખીને હાલતો હોય એ પછી સ્વામિનારાયણ ભગવાનને માનતો હોય, રામને માનતો હોય, કૃષ્ણને માનતો હોય, એ બધાય સત્સંગી કહેવાય. અને માનો કે કોઈ ભગવાનનો એને સંગ નથી, એનો આશ્રિત નથી, અથવા તો સત્ય એવા શાસ્ત્રનું એને વાંચન પઠન પાઠન નથી, અને સત્ય એવા સંતોનો જેને સંગ નથી, એવો જે કોઈ માણસ હોય અને એને ખબર નથી, એ કદાચ કોઈ આવી અને આપવાનું કે તો મહારાજ કે સ્થાવર વસ્તુ એની માનતાને અર્થે એને આપી હોય, ફરેવી હોય, તો લક્ષ્મીનારાયણ દેવનો નરનારાયણ દેવનો હરિભગત એ હોય, લક્ષ્મીનારાયણના આચાર્યને અર્પણ કરે તો એ લેવું. કેવું લેવું? તો કે અન્ન હોય, દ્રવ્ય હોય, પછી પશુ હોય, વાહન અહીંયા આવીને આપે તોની વાત છે હો, માનતાને અર્થે. પછી આ આચાર્ય મહારાજ વડતાલ દેશમાં, અમદાવાદ દેશમાં જાય, અમદાવાદ દેશના આચાર્ય આ દેશમાં આવે અને કાંઈ કોઈ અર્પણ કરે દ્રવ્ય ઘરેણા, તો આગળ આવશે એ કથા. એ બધોય એ દેશના આચાર્યને અર્પણ કરવું. તરત જ એને હવાલે કરી દેવું, સમજીને જ કરી દેવાનું. આમાં કોઈ એમ કે મને કેમ ન આપ્યું, એ આચાર્ય મહારાજે દાવો નથી કરવાનો. એ આચાર્ય મહારાજ નહીં દાવો નથી કરવાનો. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા બે આચાર્યને છે, બરાબર? એને મહારાજે શું કીધું? જોરાવરી કદાચ આપે તો તમારે જ સમજી અને અર્પણ કરી દેવાનું. આ તો મહારાજને રાજી કરવાની વાતો છે. અને મહારાજને જો એ માનતા હોય, રાખતા હોય, તો એ તરત જ અર્પણ કરી દે, લે નહીં. અને મોતી જવેરાત કંકણ પથ્થર આદિ જંગમ વસ્તુ ફેરવી ફરે તે સુખેથી મૂકે તેનો બાધ નથી. પણ નરનારાયણની હજમાં જે ગામ તથા જમીન, વાડી, મેળી, મંદિર, ઘર, આંબા આદિક વૃક્ષ, જે કાંઈ સ્થાવર વસ્તુ ફેરવી ફરે નહીં તેવું કાંઈ આપવું નહીં. અને જો કદાચિત આપે તો લક્ષ્મીનારાયણની ગાદીના આચાર્યને રાખવું નહીં. ને આપનારને કહેવું છે, તમારે આપવાનું જરૂર હોય તો એ સ્થાવર વસ્તુ અમારા દેશમાં તમારું હોય તો આપો, અથવા અમારી હદમાં વેચાતું લઈને આપો. સમજા? પણ ઈ દેશમાં સ્થિર છે, વાડી છે, ફાર્મ અહીંયા કરો, તો એ બે ફાર્મ હોય તો લઈ લે. સમજ્યા તમે? નહીતર લે નહીં. તો આમાંથી લેવાશે. એમ કરતા કાંઈ સ્થાવર વસ્તુ નરનારાયણની હદનું જોરાવરી આપે તો શ્રી લક્ષ્મીનારાયણને અર્થે રાખવું નહીં. ભક્તો, એક પ્રસંગ છે. મહારાજ શ્રી ને હરિભક્તો અમદાવાદ ગયા હતા. ત્યાં એક હરિભગત ને ત્યાં થોડી વાર રોકાણા. ત્યાં આ કોર્ટનું હાલતું હતું ને ત્યારે ગયા હતા. તો મહારાજશ્રીની આગળ એને પૈસા મૂક્યા, એટલે મહારાજશ્રીએ કીધું સરસ, લઈને પછી કીધું તમે અહીંયા અમદાવાદ નરનારાયણ દેવની પહોંચ ફડાવી નાખજો. એ કે અહીંયા હું બીજા આપી આવી, આ તમને આપ્યા. મહારાજશ્રી કે એમ નહીં, આ મને આપ્યા છે, તમે આપી આવો નહીં તો મારે આપવા જવું પડશે. શું કીધું?
હું તમને એમ કહું છું, તમે મને અર્પણ કર્યું, પણ તમે હવે ન્યા જઈને પહોંચ ફળાઈ આવો. આ આપણા સંપ્રદાયની સિસ્ટમ છે. સમજ્યા તમે? અને પછી હરિભગતે બહુ તાણ કરી તો લાલજી મહારાજ હારે હતા. તો પછી અંદર રસોડામાં જ નળ ઉટકી અને સાફ કરી અને પછી ફ્રૂટ ધોઈ અને સુધારીને મહારાજ લાલજી મહારાજે ફ્રૂટ લીધું. એ આમાં આવ્યું આવશે, પણ પૈસા લીધા નહીં. જો એમને લેવા માંડે તો ન્યાનું આયા ને અહીંનું ન્યા, તો આખો સંપ્રદાય એટલો બધો ડખોળાઈ જાય. જોકે હવે કોઈ બાકી નથી રહ્યું. એમાં આચાર્ય નથી ડખોળ્યું, આપણે નીચે વાળાએ ડખોળી નાખ્યું. ત્યાં જઈને સંસ્થા ઊભી કરી નાખી અને એમાં તમે દાન કરો ને પાછા એમ કે સંતો એટલી મહેનત કરે છે સત્સંગ વધારવામાં. એટલે આપણે તો હું ફૂલની પાખડીનો ટેકો કરીએ. એવા ટેકા કરવા જવું નહીં, નહીતર ફૂલની પાખડી દેહો ને તો ફૂલ જેટલું ભોગવવું પડશે. સમજાય છે? હા. અને પોતાને જાણે તત્કાળ નરનારાયણની ગાદીના આચાર્યને હવાલે કરવું એમ અમારી આજ્ઞા છે. તેમાં કોઈ કાળે ફેર પાડવો નહીં. આ 2 આચાર્ય, 7 આચાર્ય, 15 આચાર્ય પછી તમે તાર ફેર કરશો તો હાલશે એવું નથી લખ્યું. શું લખ્યું? કોઈ કાળે ફેર પાડવો નહીં. ને શ્રી લક્ષ્મીનારાયણની ગાદીના આચાર્યને શ્રી નરનારાયણની હજમાં સત્સંગી કુસંગી જમાડે તો જમવું. શું કીધું? જમાડે તો જમવું, તેનો બાદ નથી. પણ કાંઈ દક્ષિણા તથા ગામ, જમીન, વાડી તથા અન્ન દ્રવ્ય, વસ્ત્ર તથા પશુ, વાહન તથા માણેક, મોતી તથા કંકણ, પથ્થર, ઝવેરાત તથા મેળી, ઘર આદિ તથા આંબા આદિ તથા વૃક્ષ જે કાંઈ ભેટ મૂકે અથવા માનતાને અર્થે મૂકે અથવા મિત્રાચારને અર્થે મૂકે. અમદાવાદ વડતાલ દેશના આચાર્ય અમદાવાદ દેશમાં ભણ્યા હોય, અમદાવાદમાં ભણ્યા હોય, અમદાવાદના આચાર્ય કદાચ મુંબઈમાં ભણ્યા હોય, અથવા તો આ સુરત મોટો સિટી સુરતમાં ભણ્યા હોય. કોઈક એવી કોલેજ કે એવું કાંઈક ભણતરનું સારી સ્કૂલ હોય તો આ દેશમાં ભણ્યા હોય, ત્યાં સ્કૂલ સારી હોય તો આ આચાર્ય મહારાજ ત્યાં ભણ્યા હોય, અથવા તો મિત્રતા થઈ ગઈ હોય, તો મિત્રાચારને અર્થે આપે અથવા વેચાતું આપે અથવા ઘરેણે આપે. ઘરેણે એટલે શું? મુકુંદ ભગત, ઘરેણે એટલે શું? કાંતિ ભગત, શું કહો છો? કોને ખબર છે? તમે કઈ ઘરેણે કઈ મુક્ત લેતા દેતા જ નથી. ઘરેણે એટલે નથી ઘરેણો મૂકીને પછી લઈ આવો. હા, ગીરવે, જ્યાં ગીરવે કદાચ આપે ને હરેક બાનાને મસે આપે, કોઈ પણ મિસ લઈને આપે તો કાંઈ લેવું નહીં. કદાચ આચાર્ય મારે એમ કે 50,000 નું બંડલ છે, આમાં શું લખ્યું? પહેલું જ લખી નાખ્યું દ્રવ્ય, પછી વૃક્ષ, પછી કંકણ, પથ્થર, દક્ષિણાને અર્થે આપે તેને કાંઈ જોરાવરી મોહબ્બતથી આપે. અમુક વસ્તુ લેવી પડે પાછી, નહીતર આ આચાર્ય મહારાજ ની હારે હેત હોય અથવા તો એ આચાર્ય મહારાજ ની હારે હેત હોય અને પરાણે આપે ને જો ન લે તો એમ થાય કે મહારાજ કઈ આપણું ગ્રહણ કરતા નથી. અને મહારાજે વચનામૃતમાં લખ્યું ભગવાનના ભગતને હેત કરવું ને તે લેતી દેતી થી વધારે થાય. સમજ્યા? અમે કાંઈ લેઈ જ નહીં તો હેત ન થાય. અમે વિદ્યાનગર રહેતા ને, વિદ્યાનગર નહીં, પેલા વડતાલ રહેતા. એમાં એક તમને ખબર હોય તો ખાંધલીના શિવા બાપા થઈ ગયા, તમે કોઈ ઓળખતા હોય તો. જ્ઞાનજીવન સ્વામી વિરસદ વાળા હતા ને, એના ખાસ શિષ્ય. એમના આશીર્વાદથી પોતે બેરિંગ વાળી ગાડીમાં આવતા હતા કાયમી મંદિરે, પણ સ્વામીએ કીધું તું મંદિરની સેવા કર તો મહારાજ હારો કરે. કે મારાથી ન થાય. ઘરે જઈને વાત કરી તેના મમ્મીએ કીધું, સ્વામી કહે તો હા પાડ નહીં, મહારાજ હારું કરશે. અને સ્વામીના કહેવાથી એને હા પાડી
પાછા કહેવા આવ્યા કે સ્વામી હું સેવા કરીશ. તો સ્વામી કીધું કે સારું, કાલથી તારે સેવા કરવાની. સવારે જે બેરિંગની ગાડી ઉપર આવતા હતા એ હાલીને દૂધનો લોટો લઈને મંદિરે આવ્યા. સમજ્યા? આ સાધુની શક્તિ. બરાબર. પણ એ શિવા બાપા, ઈ ખાંધલીના શિવા બાપા એક વખત વડતાલ અમે રહેતા હતા ને ત્યારે હું પાર્ષદમાં હતો. તો થોડોક બાજરો લાવ્યા, થોડોક કંઈક બીજું હશે એની અંદર, એ પોટલી વાળીને અવડું પોટલું લઈને આવ્યા અને આપ્યું. તો એક સ્વામી વૈરાગ વાળા હતા, બહુ સારા વૈરાગ વાળા હતા. તો એને છે ને પોટલાનો ઘા કરી નાખ્યો. આવા નવા સંતોને બગાડે છે, ઘાવ નહીં લેવાનું. એટલે ઓલા ગયા, પોટલી ફાટી ગઈ અને ઓલા ભગત તો વૈયા ગયા. થોડાક દી છે ને તમે ખાંડલીમાં ભિક્ષાવૃત્તિ કરવા ગયા. ભિક્ષાવૃત્તિ કરવા જાય ને તે શિવા બાપા બજારમાં હામા મળ્યા. એ કે અમારે સાધુને જ બગાડવા જવા દો. સમજ્યા? કે સાધુને અમારે બગાડવા નથી, અમારે નથી દેવું કાંઈ. જો કે આનંદી હતા શિવા બાપા. પણ પછી કે સ્વામી થોડોક વિવેક રખા, અમે ક્યાં તમને રૂપિયા દેવા આવ્યા હતા. હું સાધુની આગળ લોટ લઈને આવે તો ન લે તો ઓલું થાય ને, તો લેવું પડે. એટલે શિવા બાપા કે થોડોક વિવેક રખાય, અથવા તો તમારે નહોતી જરૂર તો ઘા ન કરી દેવાય ને. આ પોટલી ફાટી ગઈ, બાજરો નો અમારે કામ આવ્યો, નો તમારે કામ આવ્યો. અત્યારે જો કે કાપો વાળ્યો છે એને, પણ ઈ વખતે ઘા કરી દીધો હતો. સાંભળતા હશે તો એમ થાય મારું મારું લીધું એમ. અને જો કે બધા સાંભળે છે, હો, ઠાકોરજીની કૃપા છે. આ પ્રસાદીના શબ્દ કોને સાંભળવાનો સંકલ્પ ન થાય, ઈચ્છા ન થાય, લગભગ બધા સાંભળે છે. તમે બધા સાંભળો છો ને પાછા, કે હજડબમ બેઠા છો આમ? આગળ વાળા, પાછળ વાળા તો હલતાય નથી, કે આગળ વાળાનું હોપ્યું છે કે ઈ હરે આન નાન કહી દે. મહારાજ કે કોઈ પણ મીશે આપે, મોહબ્બત થી આપે, જોરાવરી આપે તો અવશ્ય લેવું પડે. તો પોતાને કાંઈ રાખવું નહીં અને પોતાની જાણે તત્કાળ નરનારાયણની ગાદીના આચાર્યને હવાલે કરવું. ભક્તજનો આવી સુવિધા અને આવું ચોખ્ખું સ્વામિનારાયણ ભગવાને આ વખતે કર્યું છે, એવું કોઈ વખતે કર્યું નથી. ભગવાનના અવતારો અનેક થયા, પણ આ વખતે મહારાજે જે ચોખ્ખું ક્લીન, ભગવાનને ખબર હતી કળિયુગમાં ઝાઝી માણસને બુદ્ધિ. નિષ્કુળાનંદ સ્વામીએ પ્રમાણ આપ્યું કે કળિયુગમાં અલ્પ બુદ્ધિ તે પણ ઊંધી શુદ્ધિ વાત સમજે નહીં. હજુ ઘણાને નથી સમજાતું, એટલે સમજી લેવાનું, અને કળિયુગી બુદ્ધિ છે અને એ ઊંધી પાછી, સાચી વાત તો સમજે જ નહીં. અને જે સત્ય સિદ્ધાંતની વાતો, મોક્ષની વાતો જો ન સમજાય, અને ભક્તજનો આપણે મોક્ષ કરવા માટે આ સંપ્રદાયમાં આવ્યા અને સાચી વાતો નહીં સમજીએ. ઘણાને તો સમજવી છે, પણ એના કાર્યકર્તાઓ ના પાડે છે, એ ન સંભળાય બહુ. મને ખબર નહીં, તમે કોઈની ઉપર વાત નહીં કરતા, મેં આમાં જનરલ કહી દીધું બધું. ના, મને એ ખબર નથી, પણ આ દેશના સંતોએ એ દેશમાં ન લેવાય, એ દેશના સંતોએ આ દેશમાં ન લેવાય, એટલી મને ખબર છે. અને ચોખ્ખું આચાર્યને હવાલે કરેલું હોવું જોઈએ, એટલી ખબર છે. પછી તમે કોઈની ઉપર વાત નહીં કરવાની છે. હોય જ હરિભક્તો, અને છતાંય કોઈ એવું કરતા હોય અને તમે ટેકો કરો, તો તમે સ્વામિનારાયણ ભગવાનના ગુનેગાર તમે છો. અને તમે કરતા હોય ને અમે જો એને ટેકો દઈએ તો અમે સ્વામિનારાયણ ભગવાનના ગુનેગાર છીએ. આ તો સિદ્ધાંતિક વાતું છે. અને એક વાત ભક્તજનો કાયમને માટે લખી લેજો, કોઈની ઉપર કથા કરવાથી આપણને ફાયદો નથી. આપણે શું કરવું છે? કોઈ માણસ તમારે માણસ ધામમાં જાય, તમારા ગ્રહસ્થ આશ્રમમાં,
તો તમે એનું 12મું કરો કે 13મું કરો કે જે કરો તે પછી તમે હોગ કેટલા દી રાખો? હે પછી ભેગા થઈને કોક કોક રાખે તો ભેગા થઈને એમ કે ભાઈ હવે આપણે હોગ ભંગાવા જઈએ, એવું પેલા સિસ્ટમ હતી. હવે કરે છે કે નહીં ખબર નહીં. હે કે હાલો બધા ભેગા થઈને આપણે હોગ ભંગાવી નાખીએ, બરાબર? તરત હોગ પછી હોગ ભાંગ્યા પછી કાયમ રોયા કરો છો? હે કેટલા જણા કાયમ રોવે? સવારે ઉઠીને પેલા બધા ભેગા થઈને રોઈ લેવાનું. એવું કરો છો તમે શિવલાલભાઈ? હવે મરી ગયા પછી એને પછી વારે વારે સંભાળીને આખું ઘર ઉદ્વેગ કર્યા કરે તો તમને કામે જવાનું મન થાય? હે એ મારો કાકો હતો એ વયો ગયો, મારો મોટો ભાઈ વયો ગયો, મારા ઘરના વયા ગયા, એમ રોયા જ કરો તો પછી તમને એમ થાય હવે એ વયો ગયો એટલે હવે આપણે નથી રહેવાનું, તો ધંધે ન જાવ ને. મારી વાતને સમજો છો? કોઈ માણસ એકવાર મરી ગયો હોય એને પછી વારે વારે વોટ્સઅપમાં મૂક ન કરવું અને એને યાદે ન કરવો હવે આ કરવાનું છે એ કરો તમે, સમજ્યા? અને મને તો કોઈ મૂકતા જ નહીં વોટ્સઅપમાં આવું કોઈ. પાછા કંઈક તમને જાણવા મળે, મને બધી જાણ છે બાપા, હું જાણવા સ્વામિનારાયણને જાણવા હાટું આવ્યો છું. હવે મને ખબર પડી ગઈ કે આવે રસ્તે ન જવાય એટલે હું નથી જાતો. ઘણા ઘણા બહુ હરિભક્તો કે તમને ખાલી જાણ ખાતર મોકલ્યું. હું તો કહું તમે હું કામે તમારું અંતઃકરણ બગાડો છો? હવે જો તમે એને ચૂત કરશો ન તો તમારી પાછળની પેઢીમાં આનું આ રહે અને તમારા છોકરા મંદિરે નહીં આવે. સમજાય છે મારી વાત? અહીંયા કથા કરનાર નહીં કહું છું, કથા સાંભળનાર નહીં કહું છું. સ્વામિનારાયણ ભગવાને કીધું એની ઉપર વિવેચન કરો. મેં ગયા ઈ ગયા હવે, સમજ્યા? હવે એને બહુ ચૂથા ન કરો. વાત વાતમાં તમે એનો પોઈન્ટ હું કામ લઈ આવો છો? અને ઈ તમને કોઈએ કીધું તું? ઘણા કે ઈ વધારે દાજ હતું. હું 19 વર્ષ પહેલા કહેતો હતો. તેથી તમે મને માઇકે નહોતા આપતા. તમારું સાંભળવું જ નથી ને તમે નીકળો અહીંથી. તેથી તમે ને હવે હું કામ વાહે પડી ગયા તમે? હવે એના દર્શન તે દુખા દેણા થાય તો ન કે હું કીધું? એના દર્શન નહીં, એનો સ્પર્શ નહીં, એનું મનન નહીં. મહારાજે વચનામૃતમાં લખ્યું તમે જેવું મનન કરો એવું તમારા જીવનમાં આવે. આ વાત તમે માનો છો? તમે સતત જેનો આલોચના કર્યા કરો, સ્ત્રી સંબંધી સંકલ્પ કર્યા કરો, તમે કામી થઈ જાઓ. તમે સતત ક્રોધીના સંકલ્પ કરશો, તમે ક્રોધી થઈ જાઓ. તમે માનીને આ મારી વાતને જો હવળી જ લેજો, નહીતર પછી તમે એમ કહો કે એનું હું ઢાંકવાની વાત નથી કરતો. આવે જ્યારે કહેવાનું હોય ત્યારે હોય ઝાટકીને કહી દેવાનું, તમારામાં છાતી હોય તો. નહીતર પછી ન્યા પાછા તમારી કે મારે તો હું પછી મારા વેવાય નવા થયેલા અને એને બોલાવ્યા તો હું ખાલી ગયો તો, આપણે કઈ એમ ઓલું કઈ નહીં, પગે નહોતા લાગ્યા નામે નહીં, પણ પછી જવું પડ્યું. તમે એવું તમે હાંસવો છો અને નકરું મંદિરમાં ખુશ કરો છો. આ બે બગડું નહીં હાલે. મારી વાતને સમજજો તમે. અને અહીંયા કથા કરવા વાળા હોય ને એને પાછા પોઈન્ટ નો આપવા તમારે આવા. તમને થોડુંક અજુકતું લાગશે ને એમ થાય, પણ હવે મારે કાલનો દી જ છે, તમે રાજી રહેજો, બરાબર? અને કાલે પાછું સવારે તો નથી, હા બપોર પછી જ 2 કલાક હાંકવાનું છે. સવારે તમારું હાંકજો જે કાલનો દી, એટલે આપણે બપોર પછીનો ટાઈમ છે ને વધારે, એટલે એવું રાખવું છે. શું વાત છે? તો તમને પણ કથાના રસિયા બહુ વધારે લાગો તમે બધા. કેટલા જણાને કાલે સવારે ને બપોર પછી 2 આવવાનો ટાઈમ છે? વાહ. હે અધૂરું ન રે. અમને પૂરું કરતા આવડે ને અધૂરું રાખતા આવડે. સમજ્યા? મહારાજે આ સિદ્ધાંતિક વાતો કરી છે અને સિદ્ધાંતની જ વાતો કરવાની.
અને બહુ ઝીણું ઝીણું કાતવું નહીં. સમજ્યા? તમે ધર્મ નિયમ પાળો, બરાબર યાદ રાખજો, તમે ધર્મ નિયમ પાળો, પણ ઘરના સભ્યોને સંમતિ લઈને એને બધાને રાજીવંત કરી અને પછી કરો, તમારો સત્સંગ ખીલી ઉઠશે. આ નો કરાય, આ મારો ભાઈ છે એ નથી રાખતો એને નોખો કરી દો, બધું બગાડે છે, એ કાંઈ નિયમ પાળતો નથી, તો એ તમારે તિરાડ વધશે. તમને માળા ફેરવશો તો સુખ નહીં આવે. મારો કહેવાનો હેતુ એવો નથી પાછો તમે એની ભેગા પડી જાવ એમ. એટલે હું જે કહું છું ને એ આમાં તમે કોક બોલશો ને એટલે એમ કે કોકની ઉપર કહે છે, એટલે મને એકને જ બોલવાનું આ બાબતમાં એક પ્રાઇવેટ રહેવા દો. સમજ્યા? એટલે જો તમે અંદરો અંદર તમારા ભાઈને, હું તો વારે વારે કહું છું કે તમારા ઘરના ને ગયા જન્મના પુણ્ય ઓછા છે, એટલે એ હજી બરોબર તમે કયો એમ નથી સમજી શકતા, અને તમારે ગયા જન્મના પુણ્ય છે તો સંપૂર્ણ તમને સમજાઈ ગયું, અને સ્વામિનારાયણ ભગવાન સિવાય તમારી કોઈ જગ્યાએ આસ્થા નથી. તમારા ગયા જન્મના પુણ્ય છે એટલે, અને એને ગયા જન્મના પુણ્ય નથી, તમે સાચું કહો તો નથી માનતા, તો તમારામાં તાકાત હોય તો એને સમજાવો. સમજ્યા? સમજાવવાની કોશિશ કરો. તમે જો સાચા હશો તો તમારો યોગ થાય, તમારો સ્પર્શ થાય, તમારા હાથનું ખાય, તમારા હાથનું પાણી પીએ, તમારા ઘરના નહીં જોજો પાછા. આ તો હું તો નહીતર એમ થાય કે હવે રસોઈ મારે કરવી, મારા હાથનું ખાય એમ. અને તમારા હાથનું ખાય તો એટલે ઘર મૂકીને વ્યાજ આવે કે આના હાથનું ખાવાનું મારે 35 વર્ષ પૂરું કરી દે. પાકું. એટલા માટે ભક્તો હું એમ કહું છું, આપણામાં તાકાત હોય તો હોનાને જોવે તો ખેંચાણ થાય જ. હું કહો તમે બધાય એ બાબતમાં સંમત છો? એમાં હા ના કરવાનું કીધું હો મેં. આ બીજું હા હા, હોનાને જોવે એટલે ખેંચાણ થાય, હીરાને જોવે એટલે આકર્ષણ થાય જ. એમ તમે ભગત છો, તમારું જીવન ભગત પ્રમાણનું છે, તો તમારા ઘરના સભ્યોને તમારી પ્રત્યે આકર્ષણ થાય જ. પણ જો તમે દંભની ભક્તિ કરતા હશો, દેખાવની ભક્તિ કરતા હશો, ટાઈમ ટુ ટાઈમ આપણે શું કહેવાય આપણો ટાઈમ કાઢવા માટેની ભક્તિ કરતા હશો, તો ઓલા નહીં ખબર પડી જાય ભગવાન અંતર્યામી છે કે આ દંભ કરે, આની ભેગું ન રહેવાય. સમજાય? મારી વાત સમજાય છે ને? એટલા માટે ભક્તો, અને બહુ સરસ આજનો પવિત્ર દિવસ છે, શિવરાત્રીનો દિવસ છે. શિવરાત્રી રહ્યો છો ને? કેટલા જણા આજ શિવરાત્રી રહ્યા છે? લગભગ. નહીતર ઘણા બહુ ઉપાસના બળાય કે આપણે શિવરાત્રી રહેવાની જરૂર નથી, એવો સંપ્રદાયમાં હાલે છે. સમજ્યા? આજ શિવરાત્રી છે, આપણે તો સર્વોપરીના ઉપાસક, આપણે શિવરાત્રી રહેવાની જરૂર, એવું કેનારાય આપણા સંપ્રદાયમાં અત્યારે 22 ફાટા છે. સમજ્યા? એમાં જેટલા જેટલા ભગવાનની આજ્ઞાને મૂકીને સાધુની આજ્ઞામાં વળી ગયા છે ને, એ બધા શાસ્ત્રની મર્યાદા તોડી દીધી. સમજો તમે? સાધુ કે એટલે માની લેવાનું, પછી એ કે શાસ્ત્રમાં તો લખ્યું જ હોય. એટલે ઘણા હનુમાન ગણપતિને નથી માનતા, શિવરાત્રીને નથી માનતા, અને એને કારણે સ્વામિનારાયણ સંપ્રદાયને લોકો ધૂતકારે છે કે આ અને જાજુ તો ખોટું જ છે કળિયુગમાં. એટલે ઓલાને જોઈ જાય એટલે કે સ્વામિનારાયણ વાળા કોઈ શિવને માને નહીં, કૃષ્ણને માને નહીં, માતાજીને માને નહીં, એટલે એ કે બધા આપણે શિવરાત્રી રહીને ભૂખ્યા વળ ખાઈને ઓલા ન માને તો આપણા ભગવાનને પાછા ગાળ્યું દે કોઈ, એવું બને છે. એટલે શિવરાત્રી શાસ્ત્રમાં લખ્યું છે શિવરાત્રી રહેવી. શિવરાત્રીનું કારણ ટૂંકમાં કહી દઉં, ટાઈમ રાઈટ થઈ ગયો છે એટલે ટૂંકમાં કહી દઉં. સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ને ત્યારે નાભીમાંથી કમળ થયું, કમળમાંથી બ્રહ્મા થયા. ટૂંકમાં હાવ કથા. આ કથા પદ્મપુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ અને વરાહ પુરાણની અંદર છે આ કથા. એમાં જયારે બ્રહ્મા વિષ્ણુ ઉત્પન્ન થયા એટલે બે સડાસડી કરી, બ્રહ્મા ને વિષ્ણુએ, કે હું મહાન છું, ઓલો કે હું મહાન છું, બેયને સડાસડી હાલતી હતી. એમાં ભગવાન શિવ પ્રગટ થયા, શિવલિંગ આવી વચ્ચે આવી એટલે એને કીધું કે હવે આનો ન્યાય કોણ કરે. ભગવાન શંભુ કે મારી શિવલિંગનો જે તાગ લઈ લે ને પેલા એ મહાન ને એ પેલા પ્રગટ થયા હોય, નહીતર આમાં પ્રગટ થવાનું ઓલું થતું. બ્રહ્મા કે હું પેલા પ્રગટ છું, વિષ્ણુ કે હું પ્રગટ છું, એવી કથા છે.
એમાં શિવજી પ્રગટ થયા એટલે એને કીધું મારી શિવલિંગ છે, લિંગ છે, એનો જે તાગ લઈ લઈને ઈ પેલા પ્રગટ થયા એવું હું માનીશ અને એવું હું જાહેરાત કરી દઈશ. એમાં બ્રહ્માજી શિવલિંગની નીચે ગયા, તાગ લઈ આવું, અને વિષ્ણુ ભગવાન શિવલિંગની ઉપરની સાઈડ હાલ્યા કે તાગ લઈ લેવો છે. આ કથા તમે સાંભળી છે, કેટલા જણાએ સાંભળી? એટલે એ બે ઉપડ્યા, વિષ્ણુ ભગવાન બહુ ગયા, આવીને શંકરને કીધું ભાઈ તમારી શિવલિંગનો તાગ આવે એવું છે. બ્રહ્માજી નીચે ગયા, બહુ હાલ્યા, તાગ ન આવ્યો. ત્યાં કેતકી નામનું પુષ્પ જે કેવડો કહેવાય એ સામે મળ્યું કે કઈ બાજુ હું બ્રહ્માને કે તાગ લેવા જવું છે પણ તાગ આવે એવું નથી, પણ એક કામ કર કેવડા કેતકીને કે તું સાક્ષીપુર કે બ્રહ્માજી તાગ લઈ આવ્યા છે એવું તાર કહી દેવાનું હાલ મારી હારે. એટલે કે કેતકી કે હાલો, અને આમાં અમુક સમજ્યા વગરના પડખે સડી જાય કે હાલો મારી સાક્ષી છે. સમજા? કેતકી કે હાલો હું આવું છું, અને એ કેવડો હારે આવ્યો અને શંકર ભગવાનની પાસે આવીને બે ઉભા રહ્યા. વિષ્ણુ ભગવાને કીધું કે ભાઈ આ મહારાજ આપની લિંગનો ત્યાગ આવે એવું છે નહીં. બ્રહ્મા કે હું સાક્ષી, હું લઈ આવ્યો તાગ. એ કે પણ એની ખાતરી હું તાગ લઈ આવ્યા? એ કે એ બોલ કેવડાને કે સાક્ષી પોર કે લઈ આવ્યા એમ? કેવડો કે હા મહારાજ લઈ આવ્યા. ભગવાન શંકરે ધ્યાન કરીને જોયું તો જૂઠ પણ બહાર આવ્યું. બ્રહ્માજીનું જૂઠું ખોટું હતું એ બહાર આવ્યું. એટલે પછી ભગવાન શંકરે કીધું કે તમે ખોટું બોલ્યા છે, ઈ પ્રતાપે હું તમને કહું છું કે તમારું નામ આ સૃષ્ટિ ઉપર નહીં રહે, તમારું કોઈ પૂજન નહીં કરે. શું કીધું? અને કેવડાને કે તું એની ભેગો ભેળો ખોટું, ખોટી સાક્ષી પૂરી જા, તારે હવે મારા પૂજનમાં વિષ્ણુના પૂજનમાં તારે નહીં હાલે. હા, એક ભાદરવા સુધી તીજના દિવસે એક દિવસ તને મોકો આપું છું, ખાલી સાક્ષી પૂરી છે એટલે એક દિવસ તને મોકો આપું છું, એક દિવસ ભગવાનને પૂજનમાં તું હાલીશ, બાકી તને ભગવાનના ચરણારવિંદ થી વંચિત કરી દઉં છું. બરાબર? એટલે જો પૃથ્વી ઉપર કોઈ જગ્યાએ બ્રહ્માનું નામ રહ્યું નહીં. અને વિષ્ણુ ભગવાનને આશીર્વાદ દીધા કે તમે સત્ય વસ્તુ કીધી છે, માટે માણસને જીવ પ્રાણી માત્રને જ્યારે કષ્ટ આવશે ત્યારે તમારે શરણે આવશે અને તમે એનો સંપૂર્ણ બધો જ એને જે કાંઈ જરૂર હોય પૂરી પાડી શકશો. આવી કથા છે. એટલે વિષ્ણુને કે તમે ખંડે ખંડે અને યુગે યુગની અંદર તમે પૂજાશો. અને એ દિવસ હતો આજનો, આ જે સંવાદ છે ને એ દિવસ હતો આજનો. એટલા માટે શિવરાત્રી સ્વામિનારાયણ ભગવાને, અને આ શિવરાત્રી તે દિવસે લિંગની ઉત્પત્તિ થઈ, એટલા માટે સ્વામિનારાયણ ભગવાને કીધું કે આ શિવરાત્રીનું જે વ્રત કરશે એની તમામ મનોકામના પૂર્ણ થાય. વરાહ પુરાણમાં વરાહ ભગવાન પોતે બોલ્યા છે કે એક પારધી હતો, ટૂંકમાં કહી દઉં, પારધી હતો. એ પારધીને એના કુટુંબીઓએ કીધું કે આજ ભૂખ લાગી છે ને કાંઈ છે નહીં શિવરાત્રીના દિવસે, કે ભૂખ લાગી છે તું ગમે નથી ખાવાનું લઈ આવે. તો એ પારધી ઉપડ્યો, પણ આખો દિવસ બધે ગોચ્યું પણ કાંઈ ખાવાનું મળ્યું નહીં. મૃગિયા કરવાનું કોશિશ કરી પણ કોઈ મૃગલું તેથી હાથમાં ન આવ્યું. સમજ્યા? હાલું સુદ્ધા કોઈ હાથમાં આવ્યો નહીં. પછી કંટાળીને પાણીની એક જગ ભરી, કુંજો ભરી અને ઝાડ ઉપર ચડી ગયો. એને ખબર નથી આ કોનું ઝાડ છે. એ ઝાડ હતું બિલ્લીનું. બિલ્લીના ઝાડ ઉપર ચડી ગયો. ત્યાં બેઠો બેઠો વિચાર કરે કે કોક આવે શિકાર, કારણ કે હવે સાંજનો સમય છે, પાણી પીવા કોઈક તો જનાવર આવશે. શિકાર કરીને હું મારા ઘરના સભ્યોને બધાને ખવડાવીશ ને એનો રાજીપો લઈશ. એમાં એક મૃગલું આવ્યું, મૃગલી આવી, પાણી પીતી હતી, એને બરોબર સરસંધાન કર્યું. ત્યાં મૃગલીને વાંસા ફૂટ્યા. એ કે ભાઈ તું શું કરે છે આ બધું? એ કે તને મારવાનો છે, આવી રીતનું અમારા ઘરના બધા બીમાર ભૂખ્યા છે એટલે એને તારું માંસ લઈને દે. એ કે એક કામ કર, મને અત્યારે જવા દે, હું મારા ઘરના સભ્યોને બધાને કહી આવો. મૃગલી કહે છે. સભ્યો બધા, આ બધું વરાહ પુરાણમાં છે, ગપ્પા નથી, જોજો પાછા. સમજા? એટલે મૃગલી કે હું મારા ઘરના સભ્યોને છોકરાને બધાને સમજાવ્યો, પછી તારી આગળ આવું, પછી તું તાર લઈ જાય. ત્યાં ઘરે લઈ જાય તું તારે તાજું ખવડાવજે. સમજા? એટલે પછી મૃગલીને જવા દીધી. ત્યાં મૃગલીની બેન આવી, એને સરસંધાન કર્યું. ત્યાં ઓલાને કે તું હું આ કરસ? કે બસ આવી રીતનું છે આગળની કથા. પણ એને કીધું કે એક કામ કર, હું મારા સભ્યોને કહ્યું. એમાં પાછો એ નહીં જવા દીધી.
ત્યાં મૃગલો આવ્યો. એને કીધું મારા છોકરા અને મારા કુટુંબી બધા વાટ જોવે, એને હું કહી આવું ને પછી હું આવું. એટલે ઓલા તઈને ઓલા પારધીએ કીધું કે ઓલી બે ગઈ છે એ હજી આવી નથી ને તને તો મૂકે જ નહીં. મૃગલાન એ કે એવું નથી, ઈ બે જો નારી હોવા છતાં ખોટું ન બોલતી હોય, ઈ પાછી આવવાની તને વિશ્વાસ હોય, હું તો પુરુષ છું. આમાં સમજો ને માર્મિક ભાષા, બધી ગુજરાતી નથી કરવું, ટાઈમ થઈ ગયો એટલે સમજ્યા. પછી એ ગયો. પછી આ આખા કુટુંબે ન્યા જઈને ભેગા થઈને નક્કી કર્યું કે આપણે આવી રીતનું વચન આપીને આવ્યા છીએ એટલે વચનમાં આપણે ફરાય નહીં. આપણે જઈએ, છોકરા એના પાડોશીને આપીને 3 જણા ઉપડ્યા. ઓલા છોકરા કે પપ્પા તમે બધા વ્યા હતા, તમે શું કરશું? આખું દળકટક આવ્યું કિનારે, અને જ્યાં મારવાની કોશિશ કરે ત્યાં ભગવાન શંકર પ્રગટ થયા. કારણ કે 4 પ્રહર સુધી જ્યારે જ્યારે સરસંધાન કરતો ત્યારે બિલ્લી હલતી હતી, એના પાંદડા ખરતા હતા, નીચે શિવલિંગ હતો, એની ઉપર એ પાણી ઓલો કુંજો હતો ને એમાંથી પાણી પડે અને પાંદડા બિલ્લીના પડે. એટલે ભગવાન શંકર 4 વખત આવું થયું એટલે શંકર ભગવાન રાજી થઈ ગયા અને એને કીધું કે જા, તારું અભરે કાયમ ભરા હે, કાયમ હું તારી ઉપર રાજી છું અને હું તને વરદાન દઉં છું કે તને ભગવાન મળશે. ભગવાન શંકરે શું કીધું? તને ભગવાન મળશે, તારું નામ કેવટ પડશે અને રામા અવતારમાં ભગવાન તારી સેવા સ્વીકારશે. અને ઈ આ કેવટ બન્યો. સમજાય ને? ટૂંકમાં મેં કથા કીધી, બાકી વરા પુરાણમાં 2 અધ્યાયમાં છે. તો આ શિવરાત્રીનું વ્રત કરનારને ભગવાનની પ્રાપ્તિ થાય છે. ભગવાન શંભુ એની પ્રાપ્તિ કરાવે છે. એટલા માટે શિવરાત્રીનું વ્રત કરવા જેવું છે અને અતિ અગત્યનું. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીના કેટલામાં શ્લોકમાં કીધું છે? હે, 59માં શ્લોકમાં, 79માં શ્લોકમાં કીધું છે. સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણમાં 59માં અધ્યાયમાં 32 શ્લોક થી 36 શ્લોક સુધી શિવરાત્રીનો મહિમા મહારાજે કીધો છે. એટલે મહારાજના વચને આપણે શિવરાત્રીનું વ્રત કરવાનું છે. આજે શિવરાત્રી છે અને તે દિવસે સકરિયા આદિ ખાવાના, મોજ કરવાની. બરાબર? સહજાનંદ સ્વામી મહારાજ. વાલા ભક્તજનો, ખાસ સુરતની એક તાસીર છે કે કથા પૂરી થાય એટલે ભાગવા જ મળે. વક્તાને કઈક બોલવું હોય એ પેલા બોલી લેવું પડે. એમાં વક્તા ભૂલ્યા ત્યાં શું કહેવાય, ખાઈ જાય. તો આજે આવતીકાલે રવિવારે બપોર પછી તમામ ભક્તજનોએ, બાયો ભાઈઓ, નાના મોટા, આબાલ વૃદ્ધ નર નારી બધાએ કાલે બપોર પછી 2 વાગ્યાથી 8 વાગ્યા સુધી કથા વાર્તાનું જોરદાર આપણે અનુસંધાન રાખી અને બધાએ હાજર રહેવાનું. દરેક મંડળના સભ્યોએ પણ હાજર રહેવાનું છે. આ સત્સંગ સભાની અંદર 25,000 રૂપિયા છાશ અને શાકભાજીના યજમાન શૈલેષભાઈ બાબુભાઈ કોરાટ શેડુભાર એમના તરફથી છે. 21,000 રૂપિયા એક ડબ્બો તેલનો અક્ષર નિવાસી મનસુખભાઈ નાથાભાઈ સાપરિયા, સુખાભાઈ નાથાભાઈ સાપરિયા એના તરફથી છે. 1,100 રૂપિયા ઘનશ્યામભાઈ બાલુભાઈ રાદડિયા ક્રાંકસ એના તરફથી છે. આ કેમ કોઈ તાળીઓ નથી પાડતા? તમને નથી ગમતું એટલા માટે કહું, ગૌમુખીમાં હાથ નહીં રાખવાનો. સમજ્યા? ભગવાનના ભક્તો કોઈ ભગવાનને અર્થે, ભગવાનના ભક્તને અર્થે આપે ત્યારે આપણે છાતી ગજગજ ફૂલવી જોઈએ. આપણે વાહો ન થાબડીએ પણ તાળીઓના નાથે તો વધાવાય ને. સીમાડાથી આવ્યા એ બધા તાળીઓ પાડે. 1,000 રૂપિયા એક શ્રીજી ભરો છે. 500 રૂપિયા બચુભાઈ આંબરડી એના તરફથી આવે છે. સહજાનંદ સ્વામી મહારાજ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ